રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સૌંદરડા ગામમાં બાળકોની આરોગ્ય તપાસ દરમિયાન એક બાળકમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ સામે આવી હતી। આરબીએસકે ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ બાળકને વધુ નિદાન માટે કેશોદ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર બીમારી જણાઈ આવી હતી। માહિતી મુજબ કેશોદ તાલુકાના વિસ્તારમાં રહેતા બાળકમાં પ્રાથમિક તપાસ દરમિયાન ગંભીર આરોગ્ય સમસ્યા જણાઈ હતી। આરબીએસકે ટીમ દ્વારા સ્ક્રીનિંગ દરમિયાન બાળકમાં જન્મજાત હૃદયરોગ તેમજ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સ્ટ્રોમલ ટ્યુમર જેવી ગંભીર બીમારીઓનો સંકેત મળ્યો હતો કે જેથી બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી। સમયસર યોગ્ય સારવાર મળતા બાળકની તબિયતમાં સુધારો નોંધાયો છે અને હાલમાં બાળક સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે આ સમગ્ર કામગીરીમાં ડોક્ટર બગથરિયા, ડોક્ટર જ્યોત્સના, કેશોદ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ સાવલીનો મહત્વનો સહયોગ રહ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે આરબીએસકે યોજના અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળકોની આરોગ્ય તપાસ કરીને સમયસર ગંભીર બીમારીઓનું નિદાન અને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે કે જેનાથી અનેક બાળકોને નવું જીવન મળતું રહે છે। કેશોદ में आरबीएसके टीम અમારા કારખાનામાં બાળકોનું ચેકિંગ કરવા આવી હતી। અમારા કારખાનામાં પરપ્રાંતીય મજૂર રહેતા હતા, તેના બાળકને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, એટલે આરબીએસકેની ટીમે તપાસ કરી હતી। ત્યારબાદ અમે સતલોક હોસ્પિટલમાં ચેકઅપ કરવા ગયા હતા, ત્યારે રિપોર્ટમાં છોકરાના પેટમાં ગાંઠ હોવાની માલુમ પડ્યું હતું। ત્યારબાદ અમે આરબીએસકે ટીમનો સંપર્ક સાધતા આરબીએસકે ટીમે અમને સિવિલ હોસ્પિટલ અમદાવાદની માર્ગદર્શન આપ્યું હતું અને અમે સિવિલ હોસ્પિટલમાં બાળકનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું। કોઈ પણ કારખાનામાં આ રીતે બાળકની કોઈ તકલીફ હોય તો આરબીએસકે નો સંપર્ક સાધવો અને હું આરબીએસકે ટીમ કેશોદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। અનિરુદ્ધ સિબાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।